તો રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણની આવકના મામલે 10મી સપ્ટેમ્બરે રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં નહીં આવે। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરી અને ન આવવા માટે અપીલ કરવામાં આવી છે। તાજેતરમાં ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થવા પામી હતી। ઉપલેટાના ખેડૂત માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા માટે લાવ્યા હતા। તો ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા માટે અપીલ। ઉપલેટાના ખેડૂતો યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા માટે લાવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણની આવકનો મામલો જે સામે આવ્યો હતો તેને લઈ અને અપડેટ અત્યારે હાલ મળી રહી છે। આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ લસણ જે છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। સામાન્ય કરતાં વધુ સફેદ પરત ધરાવતું આ લસણ અંદરથી ગુલાબી રંગ અથવા તો થોડો શ્યામ રંગ હોય તેવું પણ જોવા મળતું હોય છે, પરંતુ આ જે લસણ છે તેના માટે વધારે પ્રમાણમાં જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું પણ સામે આવી રહ્યું છે। સામાન્ય રીતે આ જે લસણ છે તે વિદેશમાં વધારે વપરાતું હોય છે, પરંતુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં કેવી રીતે આ ચાઇનીઝ લસણ આવ્યું તેને લઈને ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદ એપીએમસી દ્વારા તો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ઉપલેટાની જો વાત કરવામાં આવે તો ઉપલેટાના વેપારીઓ ચાઇનીઝ લસણ લાવ્યા હતા। ત્યારે હવે ખેડૂતોને યાર્ડમાં લસણ ભરી અને ન આવવા માટે અપીલ કરાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। ઉપલેટાના ખેડૂતો યાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા માટે લાવ્યા હતા। હું ક્યારે યોગેશ ગોંડલ માર્કેટયાર્ડમાં કમિશનર એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે।